બજારની લચ્છીને ટક્કર મારે તેવી 3 અલગ ડિફરન્ટ ટેસ્ટની સાથે યમી લચ્છી બનાવવા માટે અમે અહીંયા 1 લીટર દૂધમાંથી દહીં મેળવેલું છે અને દહીંને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ જાડું અને તેમાંથી પાણી નથી છૂટતું અને લચ્છી બનાવવા માટે ખાટા દહીંનો ઉપયોગ ન કરવો. તો હવે સૌપ્રથમ દહીંને આપણે ફેટી લેશું. ત્યારબાદ તેમાં અડધો વાટકો દળેલી ખાંડ એડ કરશો, જે તમારે સ્વાદમાં મારું વધુ કે ઓછું કરી શકો છો. લચ્છીના 3 ડિફરન્ટ ટેસ્ટ માટે સૌપ્રથમ એક તપેલીમાં ફેટેલું દહીં એડ કરશું. આ રીતે આપણે 3 અલગ તપેલીમાં દહીંને એડ કરી દેશું. તો હવે એક દહીંમાં 2 નંગ કેસર કેરીના રસને એડ કરી સારી રીતના મિક્સ કરી લેશું. ત્યારબાદ બીજા દહીંમાં 1 કપ કેસર પિસ્તાનું સિરપ એડ કરી મિક્સ કરી લેશું. તો અહીંયા લચ્છીના 3 ફ્લેવર રેડી છે. તો હવે તેને એસેમ્બલ કરવા પ્લાસ્ટિકના ગ્લાસમાં રેડી કરેલ કેસર પિસ્તા લચ્છીને એડ કરશું. તો હવે પ્લેન લચ્છીને એડ કરી દેશું અને ઉપરથી મેંગો લચ્છી એડ કરી બીજા ગ્લાસને એ જ રીતના આપણે એસેમ્બલ કરી લેશું. તો અહીંયા અમે બંને ગ્લાસને 3 ફ્લેવર વાળી લચ્છીથી અમે ભરી લીધા છે. તો હવે ઉપરથી 1 ચમચી ફ્રીજમાં સ્ટોર કરેલી દૂધની મલાઈ એડ કરશું. તો હવે ઉપરથી કાજુ બદામ અને કિસમિસને ગાર્નિશ કરી લેશું. તો હવે ઉપરથી આ રીતનું પ્લાસ્ટિક લઈ ગ્લાસના મોઢાને પ્લાસ્ટિક વડે આ રીતના ઢાંકીને ગ્લાસને ફ્રીઝરમાં 5 થી 6 કલાક માટે રહેવા દેશું. 5 થી 6 કલાક પછી લચ્છીને જોઈએ તો તમે જોઈ શકો છો બંને લચ્છી સારી રીતના જામી ગઈ છે. તો ગરમીમાં ઠંડીનો અહેસાસ આપે એવી લચ્છી તૈયાર છે. એકવાર બનાવી જરૂરથી ટ્રાય કરજો.